નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીનો એકદમ પાયાનો પણ સૌથી જરૂરી કાળ શીખીએ. આપણે વાત કરી રહ્યા છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની. અને હા, આપણે એને એટલી સરળ રીતે સમજીશું કે પછી ક્યારેય નહીં ભૂલાય. તો ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે રોજિંદી વાતો જેમ કે હું રોજ સવારે ચા પીઉં છું કે અમે સાંજે ક્રિકેટ રમીએ છીએ, આ બધું અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય? વેલ, આ બધી જ વાતો કરવા માટે જે કાળ વપરાય છે એ જ છે આપણો આજનો હીરો, સાદો વર્તમાનકાળ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સાદો વર્તમાનકાળ છે શું અને એનો ઉપયોગ ક્યારે અને ક્યાં થાય છે. ચાલો એની સૌથી સામાન્ય પરિસ્થિતિઓ પર એક નજર નાખીએ. જુઓ, આનો ઉપયોગ મુખ્યત્વે 3 જગ્યાએ થાય છે. પહેલું, આપણી રોજિંદી ક્રિયાઓ એટલે કે આપણું ડેલી રૂટીન બતાવવા માટે, જેમ કે હું શાળાએ જાઉં છું. બીજું, કોઈની આદત બતાવવા, જેમ કે તે હંમેશા સાચું બોલે છે. અને ત્રીજું, એવા સામાન્ય સત્ય માટે જે ક્યારેય બદલાતા નથી, દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે. છે ને એકદમ સિમ્પલ? ચાલો, ઉપયોગ તો હવે આપણને સમજાઈ ગયો, પણ વાક્ય બનાવવા કઈ રીતે? ચિંતા ના કરો, એની પણ એકદમ સહેલી રેસીપી એટલે કે એની રચના છે. ચાલો એ ફોર્મ્યુલા જોઈએ. અહીંયા વાક્યો બનાવવાની રીત બહુ જ સીધી છે. હકારાત્મક વાક્ય એટલે કે હા-વાળું વાક્ય બનાવવા માટે કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને નકારાત્મક વાક્ય એટલે કે ના-વાળું વાક્ય બનાવવા માટે કર્તા પછી ડુ નોટ અથવા ડઝ નોટ મુકાય છે. આજે આપણે આ 2 પ્રકારના વાક્યો પર જ ફોકસ કરવાના છીએ. તો શરૂઆત કરીએ હકારાત્મક વાક્યોથી. આ એવા વાક્યો છે જે બતાવે છે કે હા, આ ક્રિયા થાય છે. જરા આ ઉદાહરણો પર ધ્યાન આપો. આઈ પ્લે ક્રિકેટ અને વી રીડ બુક્સ. અહીં બધું સિમ્પલ છે. પણ હી પ્લેઝ ફૂટબોલ, અહીં પ્લેનું પ્લેઝ કેમ થઈ ગયું? આ જ તો આ કાળનો સૌથી મોટો અને સૌથી મહત્વનો નિયમ છે. અને આ રહ્યો એ નિયમ. આને તો બસ મગજમાં બરાબર ફિટ કરી લેવાનો છે. જ્યારે પણ વાક્યનું કર્તા હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવવો જ પડે. બસ આટલું યાદ રાખી લો એટલે અડધી ગેમ જીતી ગયા સમજો. ચાલો, હા-વાળા વાક્યો તો શીખી લીધા, પણ જો કોઈ ક્રિયા નથી થતી તો એના માટે ના કેવી રીતે કહેવું, હવે એ જોઈએ. અહીં જુઓ, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, પણ એની નીચે જુઓ, હી ડઝ નોટ પ્લે ફૂટબોલ. ફરક દેખાયો? ના કહેવા માટે આપણે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરીએ છીએ. તો ક્યારે શું વાપરવું? આ રહ્યું એનો સિક્રેટ. આઈ, વી, યુ અને ધે આ બધાની ટીમ સાથે ડુ નોટ આવે, અને આપણી સ્પેશિયલ ટીમ એટલે કે હી, શી અને ઇટ એ લોકોની સાથે ડઝ નોટ વપરાય છે. એકદમ ક્લિયર. ચાલો, થિયરી તો બહુ ભણ્યા. હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. હું કેટલાક શબ્દો આપીશ અને એને જોડીને એક સાચું વાક્ય બનાવવાનું છે. તૈયાર છો? ઓકે. પહેલો સવાલ. આપેલા શબ્દો છે શી, ગો, સ્કૂલ. જરા વિચારો, આનું સાચું વાક્ય શું બનશે? પેલો ખાસ નિયમ યાદ છે ને? અને સાચો જવાબ છે શી ગોઝ ટુ સ્કૂલ. અહીં ગોનું ગોઝ થયું. કેમ? કારણ કે આપણો કર્તા શી છે. બહુ સરસ. ચાલો બીજો પ્રયત્ન કરીએ. શબ્દો છે આઈ લાઇક મિલ્ક. આ તો એકદમ સહેલું હોવું જોઈએ, ખરું ને? એકદમ સાચું. જવાબ છે આઈ લાઇક મિલ્ક. અહીં લાઇક એવું ને એવું જ રહ્યું, કારણ કે કર્તા આઈ છે અને પેલો ખાસ નિયમ ફક્ત હી, શી અને ઇટ માટે જ છે. પરફેક્ટ. વાહ, બહુ સરસ પ્રેક્ટિસ કરી. ચાલો હવે આપણે આખા ટોપિકને ફટાફટ સમેટી લઈએ અને કેટલાક એવા ચાવીરૂપ શબ્દો જોઈએ જે તમને આ કાળને ઓળખવામાં મદદ કરશે. આ શબ્દો પર નજર નાખો. ઓલવેઝ, ડેલી, યુઝ્યુઅલી, ઓફન, એવરી ડે. આ બધા શબ્દો શું બતાવે છે? કોઈ આદત અથવા રોજની ક્રિયા. એટલે જ્યારે પણ વાક્યમાં આવા શબ્દો દેખાય તો સમજી જવાનું કે એ 99% સાદા વર્તમાનકાળનું જ વાક્ય હશે. આ એક મસ્ત ટ્રીક છે. અને અંતે આ સમગ્ર સમજૂતીનો સારાંશ બસ આ એક વાક્યમાં છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ રોજિંદી ક્રિયા, આદત અને સામાન્ય સત્ય બતાવવા માટે થાય છે. બસ આ એક લીટી યાદ રાખી લો એટલે મુખ્ય ખ્યાલ એકદમ સ્પષ્ટ. હવે જતા પહેલા એક સવાલ. એવી કઈ એક વસ્તુ છે જે દરરોજ કરવામાં આવે છે,
આનો જવાબ અંગ્રેજીમાં વિચારવાનો પ્રયત્ન કરવાથી આજે જે કંઈ પણ શીખ્યા તેનો તરત જ ઉપયોગ શરૂ થઈ જશે.